हाय फ्रेंड्स वेलकम કેમ છો મજામાં આપણું ધોરણ 10 અને ભૂગોળ વિભાગનું 9મું ચેપ્ટર વન અને વન્યજીવ સંસાધન જેવું ચેપ્ટરનું ટાઇટલ છે એ જ પ્રમાણે આપણા ચેપ્ટરમાં આખા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે પ્રીવિયસ ચેપ્ટરમાં એટલે કે ભૂગોળ વિભાગના પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે કુદરતી સંસાધનો વિશે વાત કરી હતી કુદરતી સંસાધનો આપણા ચેપ્ટરનું ટાઇટલ સંસાધન કોને કહેવાય संसाधनों ने वर्गीकृत रीते कई रीते કરવામાં આવે છે અલગ અલગ રીતે સંસાધનોનું મહત્વ શું છે કુદરતી સંસાધન તરીકે જમીન વિશે આપણે વાત કરી ગયા જમીનના પ્રકારો વિશે વાત કરી ગયા કઈ રીતે જમીનમાં નુકસાની થાય છે એ વાત કરી ગયા જમીનનું ધોવાણ એના વિશે વાત કરી ગયા જમીનના ધોવાણના અટકાવવાના ઉપાયો એ વિશે વાત કરી ગયા હવે આ કુદરતી સંસાધનો છે મિત્રો એનું મહત્વ એનું મૂલ્ય તમે આ પ્રીવિયસ ચેપ્ટરમાંથી સમજી જ ગયા છો હવે આવા જ એક કુદરતી સંસાધન તરીકે વન અને વન્ય જીવન જે સંસાધન છે એ માનવીના જીવન માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગ અતિ મહત્વનું સંસાધન છે તો વન અને વન્ય જીવનના સંસાધન તરીકે શું ઉપયોગ છે શું એનું અગત્યતા છે અને વન અને વન્ય જીવન એ સંસાધન તરીકે શું છે એ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ આની પ્રાથમિક માહિતી હવે આગળ જોઈએ ચેપ્ટરમાં આગળ માહિતી લઈએ તો માનવ અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ એ સંસાધનોને આભારી છે માનવીનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ એ આ કુદરતી સંસાધનોને આભારી છે માનવ જીવન જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ આ સંસાધનો પર નિર્ભર રહેલું છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનવ જીવન એ સંસાધનો ઉપર નિર્ભર છે માનવનું અસ્તિત્વ પ્રગતિ અને વિકાસ એ સંસાધનોને આભારી છે આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ પ્રાચીન સમયથી આદિકાળથી એટલે કે જ્યારે માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ કુદરત પાસેથી વિભિન્ન ચીજ મેળવીને આપણે આપણી જરૂરિયાતોની પૂર્તિ કરતા આવ્યા છીએ જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન લેખાય છે જમીન જેવી રીતે અતિ મહત્વની છે જેની ઉપર રહેઠાણ આપણું છે ખાવા પીવાની આપણી ખોરાકની તમામ જરૂરિયાતો જમીન પૂરી પાડે છે એવી જ રીતે જંગલો પણ અતિ મહત્વનું સંસાધન માનવ જીવનના અસ્તિત્વમાં રહેલું છે જંગલોનો સામાન્ય અર્થ શું થાય છે મિત્રો વૃક્ષો ઝાકરા કે ઘાસના સમૂહ છે જંગલોનો સ્વાભાવિક અર્થ સામાન્ય અર્થ થાય છે કે વૃક્ષો ઝાડી ઝાકરા કે ઘાસનો સમૂહ છે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિને સમાવી શકાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થતો હોય તેને અક્ષતઃ વનસ્પતિ કહે છે કુદરતી વનસ્પતિમાં એ જ વનસ્પતિઓનો સમાવેશ થાય કે જેનો ઉછેર એ માનવ સહાય વિના કુદરતી રીતે થતો હોય માનવના હસ્તક્ષેપ વિના કુદરતી રીતે થતો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે વર્જિન વનસ્પતિ ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે આ કુદરતી રીતે રચાયેલા જંગલો કુદરતી રીતે રચાયેલી વનસ્પતિઓ કુદરતી રીતે નિર્માણ પામેલી વનસ્પતિઓ એ ભારતમાં આ પ્રકારની જે વનસ્પતિઓ છે હવે માત્ર ક્યાં તો કે હિમાલય સુંદરવન અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે હવે જંગલોની વાત આપણે કરી ગયા કે જંગલો કોને કહેવાય કે જ્યાં કુદરતી રીતે વનસ્પતિઓ હોય છે વનસ્પતિ વૃક્ષો ઝાડી ઝાકરા અને ઘાસનું સમૂહ છે જ્યાં હોય છે એને જંગલ વિસ્તાર કહી શકાય હવે જંગલોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે જંગલોનું વર્ગીકરણ બે રીતે થાય છે જંગલોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એ વિશે આપણે અભ્યાસ કરવાના છે આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે આ જે જંગલોનું વર્ગીકરણ છે એ જુદી જુદી દ્રષ્ટિએ થઈ શકે જેવી રીતે સંસાધનોનું વર્ગીકરણ આપણે કરી ગયા છીએ નવીનીકરણ અનવીનીકરણીય પછી પ્રાપ્ય અપ્રાપ્ય જે કંઈ પણ સંસાધનોનું જે વર્ગીકરણ કરી ગયા છે એવી જ રીતે વનસ્પતિનું જંગલોનું જે વર્ગીકરણ છે એ પણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે આબોહવાને આધારે જંગલના પ્રકારો તમે ધોરણ 9 માં શીખી ગયા છો હવે આબોહવાને ધ્યાનમાં રાખીને આબોહવાના સંદર્ભમાં જે જંગલના પ્રકારો છે એ તમે ધોરણ 9 માં શીખી ગયા છો અહીં આપણે વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જોવાના છે
જે જંગલોના પ્રકારો છે એ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. એમાં આબોહવાની દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર છે ધોરણ 9 માં તમે શીખી ગયા છો. અને આ ચેપ્ટરમાં આપણે વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર એ શીખવાના છીએ. જેના પ્રકાર ત્રણ પ્રકાર: વહીવટી, વ્યવસ્થાપન અને માલિકીની દ્રષ્ટિએ, માલિકીના સંદર્ભમાં જંગલોના પ્રકાર પાડી શકાય. જેમાં સર્વપ્રથમ વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર, એમાં પહેલો પ્રકાર છે અનામત જંગલો. બીજો પ્રકાર છે સંરક્ષિત જંગલો, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, અવર્ગીકૃત જંગલો, અનક્લાસિફાઈડ ફોરેસ્ટ. તો પ્રથમ અનામત જંગલો વિશે આપણે વાત કરીએ. વહીવટી દ્રષ્ટિએ જંગલોનો જે પ્રકાર છે એના સંદર્ભમાં પહેલો પ્રકાર અનામત જંગલ. આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. અનામત જંગલ, રિઝર્વ ફોરેસ્ટ છે મિત્રો, એ સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એટલે કે સરકાર, જે તે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય છે, એની અંડરમાં હોય છે. એમાં લાકડા કાપવા કે વીણવા તથા પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ હોય છે. જે આ પ્રકારના જંગલ છે રિઝર્વ ફોરેસ્ટ, એમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ એટલે કે ચરાણની જે કઈ પ્રક્રિયાઓ છે એના કરવા માટે આમાં ઉપર પ્રવેશ કરવાની જ મનાઈ હોય છે. બીજો વહીવટી દ્રષ્ટિએ જે જંગલોના પ્રકાર છે એના સંદર્ભમાં સંરક્ષિત જંગલ એટલે કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે. આ પ્રકારના જે જંગલો છે એની દેખભાળ સરકાર દ્વારા કરાય છે. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. સંરક્ષિત જંગલોમાં તમામ જે જવાબદારી છે સાર સંભાળની, દેખભાળની એ સરકારી તંત્ર દ્વારા થાય છે. અને વૃક્ષોને કાપવાની, હાનિ પહોંચાડવાની મનાઈ છે. એના સિવાય લાકડા વીણવાની તથા પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલ. આ પ્રકારના જંગલનું વર્ગીકરણ હજી સુધી થયું નથી. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. આ પ્રકારના જંગલોનું જે વર્ગીકરણ છે હજી સીધું થયું જ નથી, અનક્લાસિફાઈડ, જેનું વર્ગીકરણ નથી થયું. એટલે કે એને જે જંગલ છે એને અનામત જંગલ કે સંરક્ષિત જંગલ તરીકે ઘોષિત કરવામાં નથી આવ્યા, જાહેર કરવામાં નથી આવ્યા. એટલે કે એનું વર્ગીકરણ નથી થયું. અહીં વૃક્ષોના કાપવા તથા પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. આ તો મિત્રો વહીવટી દ્રષ્ટિએ ના સંદર્ભમાં, વહીવટી દ્રષ્ટિના જે જંગલના પ્રકાર છે એના સંદર્ભમાં ત્રણ જંગલના પ્રકાર. એવી જ રીતે માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના સંદર્ભમાં, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનના સંદર્ભમાં જંગલોના પ્રકાર. ભારતના જંગલોને માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નીચે મુજબ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પણ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ એમાં પહેલો પ્રકાર રાજ્ય માલિકીનું જંગલ એટલે કે સ્ટેટ ફોરેસ્ટ. રાજ્ય માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલ પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. પ્રથમ પ્રકાર રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ છે તે રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલ વિસ્તારો આ પ્રકારમાં આવે છે. બીજું સામુદાયિક. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. આ પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે સામુદાયિક વન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે. એટલે કે ઇન શોર્ટ ક્યાંક ને ક્યાંક સરકારનું જ નિયંત્રણ આમાં હોય છે. રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક વન એટલે કે કોમ્યુનલ ફોરેસ્ટ. ત્રીજો પ્રકાર છે ખાનગી જંગલ, પ્રાઇવેટ ફોરેસ્ટ. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો સવિશેષ જોવા મળે છે. જે આ ખાનગી જંગલ છે, પ્રાઇવેટ ફોરેસ્ટ છે, એમાં એની માલિકી છે કોઈ પણ એક વ્યક્તિની હોય છે, વ્યક્તિગત માલિકી હોય છે. ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો એ
સવિશેષ જોવા મળે છે. આ પ્રકારના ઘણા ખરા જંગલો વિક્ષત અવસ્થામાં તો કેટલાક ઉજ્જળ અવસ્થામાં થઈ ગયા છે. જે આ પ્રકારના જંગલો છે એ વિક્ષત અવસ્થામાં અને કેટલાક ઉજ્જળ અવસ્થામાં આવી ગયા છે, કારણ કે એની પર તો કોઈ રોકટોક હોતી નથી. વ્યક્તિગત માલિકી હોય એ કોઈ પણ રીતે એનો વપરાશ કરી શકે છે. આથી એનું જર્જરિત થવું સ્વાભાવિક છે. આ જંગલોના પ્રકાર, માલિકી, વહીવટી અને વ્યવસ્થાપનના સંદર્ભમાં 3 પ્રકાર આપણે જોઈએ. હવે આપણે જોવાનું છે નિર્વનીકરણ. વનીકરણ સાંભળ્યો હશે શબ્દ. આ શબ્દ જોવાનો આપણે નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ. જંગલોનો વિનાશ, જંગલો આપણને એટલા બધા મહત્વના અને ઉપયોગી છે કે એનો વિનાશ થવો એ બહુ ચિંતાની બાબત છે. તો એ જંગલ વિનાશના સંદર્ભમાં શું છે આપણે વાત કરવાની છે. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. વનીકરણ એટલે જંગલો વૃક્ષો વાવવા અને ઉગાડવા. નિર્વનીકરણ છે એટલે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક સમસ્યા છે. અત્યંત ઊંચા દરે ખૂબ મોટા પ્રમાણમાં થતું નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ એ આપણા એક દેશની જ નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. માનવીની જે વિકાસ યાત્રા છે એનું પરિણામ આ નિર્વનીકરણને ગણી શકાય. કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ એ માનવીના હસ્તક્ષેપથી થતા વિનાશની તુલનામાં ગણી ન શકાય. કુદરતી રીતે પણ વૃક્ષો છે, જંગલો છે એ નાશ પામતા હશે. હમણાં થોડાક સમય પહેલાની ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી હતી ઓસ્ટ્રેલિયાના જંગલમાં, જેના કારણે એ આગ ઓલવવામાં જે પાણી છે એ તૂટી ગયું. એટલી ભયંકર અને ભીષણ આગ લાગી હતી. ઘણા બધા વૃક્ષો એમાં પડી ગયા. વૃક્ષોની સાથે સાથે વન્યજીવો અસંખ્ય જેની ગણતરી ના થઈ શકે એટલા બધા પ્રાણીઓ, પશુ પક્ષીઓનું મૃત્યુ પામ્યા હતા. ખૂબ જ ગોજારી ઘટના કહી શકાય એવી એક ઘટના હતી. આ જ થાય છે કુદરતી રીતે જે જંગલોનો નાશ થાય છે એ નહિવત હોય છે, પરંતુ માનવીના હસ્તક્ષેપથી, માનવીની વિકાસ યાત્રાના સંદર્ભમાં જે જંગલોનો નાશ થાય છે, જે જંગલો કાપવામાં આવે છે, માનવી પોતાના સ્વાર્થ માટે જે જંગલો કાપે છે, એ વિનાશ, એ નિર્વનીકરણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. હવે આ નિર્વનીકરણની અસરો તમે જોશો ને તો મિત્રો, જંગલોનું જે મૂલ્ય છે એ તમને સમજાશે. તો નિર્વનીકરણની અસરો શું થાય છે એ આપણે જોવાનું છે. આ નિર્વનીકરણની અસરો છે એના વિશે આપણે વાત કરવાની છે. તો નિર્વનીકરણ અસરો વ્યાપક રીતે અનુભવાય છે. જે આ નિર્વનીકરણ છે, જંગલોનો નાશ છે, એની અસરો છે એ વ્યાપક રીતે અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે. શું કામ? કારણ કે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને ઓક્સિજન ઉત્સર્જન કરવાનું કામ કરે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા જંગલો ન હોય તો વધે છે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘણી બને છે, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હરિતગૃહ પ્રભાવની જે અસરો છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ વધારે ઘણી બને છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતા માટીના ધોવાણથી ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. જે વૃક્ષોનું આચ્છાદન છે એ દૂર થતા માટીના ધોવાણની જે ઘટના છે એ બને છે અને ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધે છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયે પર થયેલ નિર્વનીકરણના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. ભારત છે એ દ્વીપકલ્પીય વિસ્તાર જે એનો છે, ભારતનો દક્ષિણ વિસ્તાર જે દ્વીપકલ્પીય આવેલો છે, આકારનો છે, જેની ત્રણેય બાજુ પાણી છે, એ ભારતના જંગલોમાં મોટા પ્રમાણમાં થયેલા નિર્વનીકરણના કારણે જે જંગલ વિસ્તાર છે એ ઘટ્યો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. તેના પરિણામે વન્યજીવ ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. જે કંઈ પણ જંગલોનો નાશ છે એના કારણે અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો છે એ ગુમાવ્યા છે અને એને કારણે જે વન્યજીવો છે ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. જે માંસાહારી વન્યજીવો છે એના દ્વારા જંગલની નજીકમાં આવતા જે ક્ષેત્રો છે ત્યાં વસતા પશુપાલકો છે એના પાલતુ પશુઓના મારણના બનાવો છે એ વધી રહ્યા છે. આપણે અહીંયા નજીકમાં જોઈએ તો જંગલમાં, ગીરનું જંગલ છે તો દીપડાઓ છે, સિંહ છે, સાવજો છે, તેના હાલતા ઘણા બધા કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. એ પણ એક નિર્વનીકરણની અસર કહી શકાય.
ગિરનારને અભયારણ્ય જે ગીર ફોરેસ્ટ છે, ગીરનું જંગલ છે, એના અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે, જેથી કરીને ઘણા બધા નિયંત્રણો એ ગવર્મેન્ટ એના હસ્તક રાખેલા છે. નિર્વનીકરણની અસરો છે એ લાંબા ગાળે ખૂબ જ હાનિકારક માનવ જીવનના અસ્તિત્વ માટે પણ રહેલ છે. તો આ વન સંરક્ષણ માટેના ઉપાયો શું છે કે આ નિર્વનીકરણ ન થાય એના માટેના ઉપાયો શું છે એના વિશે આપણે વાત કરવાની છે. વન સંરક્ષણ માટેનું સર્વપ્રથમ ઉપાય લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જ્યાં જ્યાં વૃક્ષોનું લાકડું જરૂરી છે, જ્યાં વૃક્ષોનું લાકડું વપરાય છે તેવી દરેક સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. એના વિકલ્પ માટે સંશોધનો હાથ ધરવા કે લાકડાના સબસ્ટિટ્યુશનમાં કોઈ પણ બીજી એવી વસ્તુ વાપરવી જેથી લાકડાનો ઉપયોગ છે એ ઓછો થાય, તેથી લાકડાનો વપરાશ ઘટતા વનનો બચશે. આવા કારણે જે લાકડાનો વપરાશ થાય ત્યાં બીજી યોગ્ય વસ્તુ વાપરવાથી જે લાકડાનો છે વપરાશ ઘટશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય થાય છે, જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે છે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. એટલે કે માનો ક્યાંયથી રોડ નીકળે છે કે બાયપાસ નીકળે છે તો રસ્તામાં જે અડધા વૃક્ષો છે એ કાપવા ફરજિયાત બની જાય છે, પરંતુ એ રોડ બન્યા પછી તેની સાઈડોમાં એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે વૃક્ષો અપરિપક્વ છે એટલે કે વૃક્ષો ઉછરી નથી ગયા સંપૂર્ણપણે અને હજી ઉછેરની પ્રક્રિયા ચાલુ છે એવા અપરિપક્વ વૃક્ષો કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. બીજો ઉપાય, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. જે ઉદ્યોગ છે એ સંપૂર્ણપણે જંગલોની પેદાશો પર નિર્ભર છે તેને ભવિષ્યની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ. એટલે કે જંગલો અને વૃક્ષો ઉગાડવા માટે એને ફરજ પાડવી જોઈએ. ત્રીજો મુદ્દો, ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. ઇકો ટુરિઝમના નામે વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. ઇકો એટલે ઘણા બધા પ્રવાસીઓને જંગલ વિસ્તારમાં ફરવું ગમતું હોય છે. આ ઇકો ટુરિઝમના વિકાસના નામે જે જંગલોની સ્થિતિ છે એ જોખમાય એના માટે નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. જે જંગલ વિસ્તાર છે તેના સ્થાનિક લોકો છે એમાં જનજાગૃતિ થાય એના માટે કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. પાંચમું, શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમાવવી જોઈએ. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી જોઈએ અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવવી જોઈએ. આપણે સ્કૂલિંગના ઘણા બધા સમયાંતરે વનીકરણના કાર્યક્રમો અત્યારે જરૂરી બન્યા છે અને વનીકરણ દરેક શાળાઓમાં ભણાવવામાં પણ આવે છે અને વનીકરણનું વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં પણ આવે છે. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાતો માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ, સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ, એગ્રો ફોરેસ્ટ્રી ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. એટલે સોશિયલ ફોરેસ્ટ્રી, સામાજિક વનીકરણ, લોકો છે એ સ્વૈચ્છિક રીતે વૃક્ષો વાવે. એવી જ રીતે કૃષિ વનીકરણ, જ્યાં ખેડૂતની ખેતી જે વિસ્તારોમાં થઈ નથી શકતી, એટલે કે જ્યાં માનો કે બિનખેતીની જમીનો પડેલી હોય અથવા જ્યાં ભવિષ્યમાં કોઈ વિકાસના કામો ન થઈ શકવાના હોય એવી જગ્યાએ વૃક્ષો વાવવા જોઈએ અને આ આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી અને સઘનપણે એને વિસ્તારવું જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. બળતણની જે જરૂરિયાતો છે એમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ અને કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બનશે. વન
સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે કંઈ પણ વનમાંથી એટલે કે જંગલોમાંથી આપણને કોઈ પણ સંસાધન પ્રાપ્ત થાય છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. જે વૃક્ષો કીટકોથી ગ્રસ્ત થઈ ગયા છે, જેમાં જીવાણુ પડી ગયા છે અથવા કોઈ બેક્ટેરિયા આવી ગયા છે, ટૂંકમાં સડો જે વૃક્ષોમાં બેસી જાય છે, એને દૂર કરવાથી જે તંદુરસ્ત વૃક્ષો છે એના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે, તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. હવે દાવાનળ શું છે? તો કુદરતી રીતે જંગલોમાં જે આગ લાગી જાય છે અને આ આગ જે મોટા પ્રમાણમાં ફેલાય છે, જેના કારણે જંગલોનો જે બળીને નાશ થઈ જાય છે, એને દાવાનળ કહેવાય. અને આ દાવાનળને કારણે જંગલોમાં ભારે નુકસાન થાય છે. હવે તેના શમન માટે, દાવાનળના શમન માટે, દાવાનળને બુઝાવવા માટે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. હવે જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો, મોટાભાગના જે મોટા ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે એ જંગલોના વિસ્તારોમાં જ આવેલા છે અથવા તો પહાડીઓ ઉપર આવેલા છે. એમાં જે મેળા યોજાય છે, ભંડારા યોજાય છે કે પરિક્રમા યોજાય છે, એ સમયે પરિવહનની સુવિધા વધી છે. આજકાલ પ્રવાસ સુગમ થયો છે, તેનાથી હજારો યાત્રિકો આ બધી વસ્તુમાં પહોંચે છે, આ જગ્યાઓ પર પહોંચે છે, ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર પહોંચે છે. તે સમયે કચરો, એનો જે વિપુલ પ્રમાણમાં કચરો ફેલાય છે એનો યોગ્ય નિકાલ થવો જોઈએ. આથી જંગલ દૂષિત થાય છે. આપણે જે અહીંયા નજીક ગિરનારમાં પરિક્રમાઓ હોય છે, જે ધાર્મિક અવસરો આવે છે, શિવરાત્રીનો મેળો આવે છે, ત્યારબાદ તમે જંગલ વિસ્તારનો દોરો કરો, જંગલ વિસ્તારમાં આંટો મારો, તો તમને પુષ્કળ પ્રમાણમાં જે પ્લાસ્ટિક છે એ જોવા મળે છે, માનવીય કચરો છે એ જોવા મળે છે, જે ખૂબ નિંદનીય બાબત કહી શકાય. એક જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે આપણા મનપસંદ એવા સ્થળે જઈએ છીએ અને ત્યાં કચરો કરીને આવીએ છીએ, એ ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય. પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. જંગલ વિસ્તારથી અલગ પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. વન સંરક્ષણ અંગેના ઉપાય, નિર્વનીકરણથી જે અસરો થાય છે તે આપણે જોઈએ. એના બચવા માટે, આ ખરાબ અસરોને બચવા માટે વન સંરક્ષણ અંગેના ઉપાયો શું છે એ પણ આપણે જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો અતિ અગત્યના પ્રશ્નો છે કે વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. વન સંરક્ષણ માટે ઉપાયો શું કરી શકાય, નિર્વનીકરણની અસરો રોકવા માટે શું કરી શકાય, જેવા તમામ પ્રશ્નો માટે આ ખૂબ જ અગત્યનો બાબત છે. દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને ભવિષ્યમાં પણ પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બાબતે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.